કેશોદના સોંદરડા ગામ નજીક બાઇક લઈ પસાર થતા ભંડોરી ગામના યુવક અને તેના મોટા બાપુ ઉપર યુવકના બનાવી તેના ભાઈ સસરા સહિત 7 શખ્સોએ લોખંડના પાઇપ, લાકડાના ધોકા, છરી વડે હિંચકારો હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી। 108 મારફત બંનેને કેશોદ બાદ જૂનાગઢ સારવાર માટે ખસેડવામાં આવતા પોલીસે 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે। આ અંગે હકીકત એવી છે કે ફરિયાદી રણવીરસિંહ નાગદાનભાઈ સિસોદિયા અને તેની બહેનના ગડોદર ગામે સામસામે લગ્ન થયેલા છે। બહેનને સાસરિયા પક્ષવાળા ત્રાસ આપતા હોય છેલ્લા 1.5 મહિનાથી ભંડોરી ગામે રીસામણે આવેલ હતા, જેને લેવા તેના સાસરિયા પક્ષવાળા ભંડોરી આવ્યા હતા। ત્યારે મોટા બાપુ લક્ષ્મણભાઈ જીવાભાઈ સિસોદિયાને માર મારી ઈજા પહોંચાડી હતી। આથી લક્ષ્મણભાઈની સારવાર ચાલુ હોય ફરિયાદી રણવીરસિંહ તેના મોટા બાપુ કેશોદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ ભંડોરી પરત ફરી રહ્યા હતા। ત્યારે સોંદરડા ગામથી થોડે દૂર પહોંચતા 7 લોકોએ રસ્તા ઉપર આડા ઉતરી તેમને ઉપર હુમલો કર્યો હતો, જેમાં સૌપ્રથમ બાઇક ચલાવનાર યુવક પર તેના જ બનેવી જનકે માથાના ભાગથી નીચે લોખંડનો પાઇપ મારી યુવક અને તેના મોટા બાપુને નીચે પછાડી દીધા હતા। બાદ બહેનના સસરા વિક્રમભાઈ અને તેના પુત્ર કરણે છરી વડે હુમલો કર્યો હતો। અન્ય 4 લોકો જે યુવકના બનેવીના મામા અને તેના પુત્ર થતા હોય તેઓએ યુવક અને મોટા બાપુ ઉપર લાકડાના ધોકા વડે આડેધડ માર મારી હાથ, પેટ, પગના ભાગે ઈજા પહોંચાડી હતી। ઘટના સ્થળે લોકો એકઠા થતા તમામ 7 હુમલાખોરો આજે તો તમે બચી ગયા, હવે સામે મળશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ભૂંડી ગાળો બોલી ભાગી છૂટ્યા હતા। કોઈએ 108ને ફોન કરી બંનેને સારવાર માટે કેશોદ સરકારી હોસ્પિટલે ખસેડ્યા હતા। પોલીસે ગડોદરના જનક વિક્રમભાઈ સિંધવ, વિક્રમભાઈ સોનીભાઈ સિંધવ, કરણ વિક્રમભાઈ સિંધવ, એકલેરાના મહિપત માણસુરભાઈ સિસોદિયા, સોમત કાબાભાઈ સિસોદિયા, વનરાજભાઈ કાબાભાઈ સિસોદિયા તેમજ કેવદરા ગામના મેહુલ વિરુદ્ધ 395, 323, 324, 325, 120B, 135 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે।